અમારી ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં, જેથી અમે આ તમામ કાયદાની માહિતી આપ સુધી પહોંચાડી શકીએ. કલમ 129 ગુનાહિત બળ. જે કોઈ વ્યક્તિ કોઈ ગુનો કરવા માટે અથવા જેના ઉપર બળ વાપરવામાં આવે તે વ્યક્તિને એવું બળ વાપરીને ઈજા, ભય કે ત્રાસ પહોંચાડવાના ઈરાદાથી અથવા એવું બળ વાપરવાથી પોતે તેને નુકસાન, ભય કે ત્રાસ પહોંચાડશે એવું સંભવ હોવાનું જાણવા છતાં તેની સંમતિ વિના ઈરાદાપૂર્વક તેની ઉપર બળ વાપરે તેણે તેના ઉપર ગુનાહિત બળ વાપર્યું કહેવાય. ઉદાહરણ એ. કોઈ નદીમાં દોરડાથી લાંગરેલી હોડીમાં જ બેઠો છે. ક તે દોરડા છોડી નાખે છે અને આમ ઈરાદાપૂર્વક હોડીને નદીમાં વહેતી મૂકી દે છે. અહીં ક ઈરાદાપૂર્વક ઝને ગતિમાન કરે છે અને અન્ય કોઈ વ્યક્તિ તરફથી બીજું કોઈ કૃત્ય થયા વિના ગતિ ઉત્પન્ન થાય એ રીતે દોરડા છોડી નાખીને તે આમ કરે છે. તેથી જ ઉપર ક ઈરાદાપૂર્વક ગુનાહિત બળ વાપર્યું ગણાય. અને જો કોઈ ગુનો કરવા માટે અથવા આ બળના ઉપયોગથી ઝને ઈજા થાય, ભય કે ત્રાસ પહોંચાડવાના ઈરાદાથી કે તેમ થવાનું સંભવ હોવાનું જાણવા છતાં ઝની સંમતિ વિના કએ આ પ્રમાણે કર્યું હોય તો તેણે ઝ ઉપર ગુનાહિત બળ વાપર્યું કહેવાય. બી. ઝ એક રથમાં જઈ રહ્યો છે. ઝના ઘોડાઓને ક ચાબુક મારે છે અને તેથી એ રીતે તેમની ગતિ વધારે છે. અહીં પશુઓની ગતિમાં ફેરફાર કરાવીને ક એ ઝની ગતિમાં ફેરફાર કર્યો છે. તેથી ક એ ઝ ઉપર બળ વાપર્યું ગણાય અને ઝની સંમતિ વિના ઝને પોતે ઈજા, ભય કે ત્રાસ પહોંચાડે એવા ઈરાદાથી અથવા તેમ થવાનું સંભવ હોવાનું જાણવા છતાં ક એ આ કૃત્ય કર્યું હોય તો પણ તેણે ઝ ઉપર ગુનાહિત બળ વાપર્યું કહેવાય. સી. ઝ એક પાલખીમાં જઈ રહ્યો છે. તેને લૂંટવાના ઈરાદાથી ક પાલખીનો વાંસ પકડી લે છે અને પાલખીને અટકાવે છે. અહીં ક એ ઝની ગતિ બંધ કરી છે અને તેણે પોતાની શારીરિક શક્તિથી આ કર્યું છે. તેથી તેણે ઝ ઉપર બળ વાપર્યું ગણાય અને ઝની સંમતિ વિના ગુનો કરવા માટે ક એ ઈરાદાપૂર્વક કામ કર્યું હોવાથી તેણે ઝ ઉપર ગુનાહિત બળ વાપર્યું ગણાય. ડી. એક શેરીમાં ક ઝની સાથે ઈરાદાપૂર્વક અથડાય છે. અહીં ક પોતાની શારીરિક શક્તિથી પોતાના શરીરને એવી ગતિ આપે છે કે તેની ઝ સાથે અથડાય. તેણે તેથી ઝ ઉપર ઈરાદાપૂર્વક બળ વાપર્યું ગણાય અને ઝની સંમતિ વિના ઝને પોતે ઈજા, ભય કે ત્રાસ પહોંચાડવાના ઈરાદાથી અથવા તેમ થવાનું સંભવ હોવાનું જાણવા છતાં ક એ આ પ્રમાણે કર્યું હોય તો તેણે ઝ ઉપર ગુનાહિત બળ વાપર્યું ગણાય. ઈ. પથ્થર ફેંકવાથી ઝને અથવા ઝના કપડાને અથવા ઝ પાસે હોય તે વસ્તુ તે ભટકાશે અથવા તો પથ્થર પાણીમાં પડીને પાણી ઉછળીને ઝના કપડાં અથવા ઝની પાસે હોય તે વસ્તુને ભીંજવશે એવા ઈરાદાથી અથવા એમ બનવાનું સંભવ હોવાનું જાણવા છતાં ક એક પથ્થર ફેંકે છે. અહીં જો પથ્થર ફેંકવાને પરિણામે કોઈ પદાર્થ ઝને કે તેના કપડાને અડકે તો ક એ ઝ ઉપર બળ વાપર્યું ગણાય અને ઝની સંમતિ વિના કએ તેને ઈજા, ભય કે ત્રાસ પહોંચાડવાના ઈરાદાથી એ પ્રમાણે કર્યું હોય તો તેણે ઝ ઉપર ગુનાહિત બળ વાપર્યું ગણાય. એફ. ક ઈરાદાપૂર્વક એક સ્ત્રીનો બુરખો ખેંચે છે. અહીં ક સ્ત્રીના ઉપર ઈરાદાપૂર્વક બળ વાપરે છે. ક એ સ્ત્રીની સંમતિ વિના તેને ઈજા, ભય કે ત્રાસ પહોંચાડવાના ઈરાદાથી આ પ્રમાણે કર્યું હોય તો તેણે તે સ્ત્રી ઉપર ગુનાહિત બળ વાપર્યું ગણાય. જી. ઝ નાહે છે. ઉકળતું પાણી હોવાનું પોતે જાણતો હતો એવું પાણી ક ઝના નાહવાના પાત્રમાં રેડે છે. અહીં ક પોતાની શારીરિક શક્તિથી ઉકળતા પાણીને ઈરાદાપૂર્વક એવી ગતિ આપે છે કે તે પાણી ઝને અડે છે અને અથવા તેથી ઝ આવશ્યક દાજે જ છે તે રીતે બીજા પાણીમાં ભળે છે. તેથી ક એ ઝ ઉપર ઈરાદાપૂર્વક બળ વાપર્યું ગણાય અને જો ક તેની સંમતિ વિના અને એ રીતે તેને ઈજા, ભય કે ત્રાસ પહોંચાડવાના ઈરાદાથી એ પ્રમાણે કર્યું હોય તો તેણે ઝ ઉપર ગુનાહિત બળ વાપર્યું ગણાય. એચ. ઝની સંમતિ વિના ક એક કૂતરાને ઝ ઉપર તરાપ મારવા ઉશ્કેરે છે. અહીં ઝને ઈજા, ભય કે ત્રાસ પહોંચાડવાનો કનો ઈરાદો હોય તો તેણે ઝ ઉપર ગુનાહિત બળનો